સમસ્ત રબારી સમુદાયના આસ્થાનું કેન્દ્ર એવા તરબ ખાતે વાડીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈ અને આજે અમદાવાદમાં દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 ફેબ્રુઆરીના દિવસે યોજવામાં આવશે, જેના ભાગરૂપે રબારી સમુદાય દ્વારા ઠેર ઠેર શોભાયાત્રા યોજવામાં આવી રહી છે। વાડીનાથ ખાતે સ્થાપિત થનાર શિવલિંગે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પણ પૂર્ણ કરી છે। प्रतिष्ठाना भव्य आयोजन माटे प्रधानमंत्री नरेंद्र मोदी ने पण आमंत्रण पाठववामां आव्युं छे। जे 12 ज्योतिर्लिंग और 4 धाम से ये 4 धाम ने 12 ज्योतिर्लिंग बधी जगह पूजन अभिषेक करीने आ शिवलिंग आखा गुजरात में अत्यारे परिभ्रमण माटे निकळेल छे। अने परिभ्रमण में सनातन धर्म प्रचार, सनातन संस्कृति प्रचार, लोको सनातन पद्धति ने जाने અને જે આપણી પૂજા પદ્ધતિ છે, જે કર્મકાંડ કહીએ, એ કર્મકાંડનો મુખ્ય મહત્વ સમજાય લોકોને। સનાતન ધર્મનો પ્રચાર અર્થે જ્યારે નીકળી છે ત્યારે રબારી સમાજ તો છે જ, પણ જોડે જોડે તમામ સમાજના લોકો ખૂબ જ ભાવથી આ યાત્રાને વધાવતા હોય છે, લોકો એમનું સ્વાગત કરતા હોય છે।